ગાંધી કોલોનીના ગિલપટ એપાર્ટમેન્ટમાંથી લાશ મળી, ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી। પોલીસ અને એફએસએલ દ્વારા સમગ્ર મામલે અત્યારે તપાસ શરૂ કરવામાં આવી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ છે તે સામે આવશે। ભાવનગર શહેરમાં વધુ એક ડુપ્લિકેટ દારૂ પીવાથી મોત થવાની આશંકા થઈ રહી છે। શિહોરના સોનગઢ નજીકની સરકારી શાળામાં જે આ હિતેશભાઈ પરમાર નામના વ્યક્તિ છે તે શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા। હિતેશભાઈ પરમારની હાલત જે છે તે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાની સાથે જ રસોડાની સાઈડમાં જે રોયલ સ્ટેક નામની જે બોટલ છે તે પણ મળી આવી હતી। પોલીસે પણ હાલ જે છે તે લાશ પાસે તપાસ કરી રહી છે અને કઈ પ્રકારે મોત થયું છે તે પણ હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગરની અંદર નકલી દારૂકાંડનો મામલો વધુ ગંભીર બન્યો છે। ગાંધી કોલોનીના ગિલપટ એપાર્ટમેન્ટમાંથી લાશ મળી છે। શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે। શિહોરના સોનગઢ ગામની સરકારી શાળામાં હતા શિક્ષક, ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે। ઘટના સ્થળેથી રોયલ સ્ટેગની અડધી દારૂની બોટલ પણ મળી આવી છે। પોલીસ અને એફએસએલ દ્વારા સમગ્ર મામલે અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ છે તે સામે આવશે। નકલી દારૂકાંડમાં વધુ એક મોતની આશંકાથી એ ભાવનગર પંથકની અંદર ચકચાર મચી છે। ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડને લઈને તપાસ છે તે વધુ તેજ બની છે, ત્યારે ભાવનગરના નકલી દારૂકાંડનો મામલો એ વધુ ગંભીર બન્યો છે। ગાંધી કોલોનીના ગિલપટ એપાર્ટમેન્ટમાંથી આ લાશ મળી છે, જ્યાં શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી। શિહોરના સોનગઢ ગામની સરકારી શાળામાં હિતેશ પરમાર છે તે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળીને સાથે રોયલ સ્ટેગની અડધી દારૂની બોટલ પણ મળી આવતા ત્યારે શંકાના સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાવનગર શહેરમાં વધુ એક ડુપ્લિકેટ દારૂ પીવાથી મોત થવાની આશંકા થઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરના અનંતવાડી વિસ્તારમાં ગિલબર્ટ એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહેતા મળી આવી છે લાશ। પ્રાથમિક માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો શિહોરના સોનગઢ નજીકની સરકારી શાળામાં જે આ હિતેશભાઈ પરમાર નામના વ્યક્તિ છે તે શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા। હિતેશભાઈ પરમારની હાલત જે છે તે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાની સાથે જ રસોડાની સાઈડમાં જે રોયલ સ્ટેક નામની જે બોટલ છે તે પણ મળી આવી હતી। તો સાથે જો વાત કરવામાં આવે તો શહેરમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારના જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે સવારથી અત્યાર સુધીમાં 5 થી વધુ લોકોના જે છે તે મોત થઈ રહ્યા છે। પોલીસે પણ હાલ જે છે તે લાશ પાસે તપાસ કરી રહી છે અને કઈ પ્રકારે મોત થયું છે તે પણ હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વિરાંગ રંગાણી, ન્યૂઝ રૂમ, ભાવનગર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।